ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। नारद भक्ति दर्शनना सूत्र नंबर 48 कम्प्लीट थी गयो। 48, 49, 50 त्रण सूत्रनो पाठ करिए आपणे અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। હું બોલાવું છું, તમે બોલજો। યઃ કર્મ ફલં ત્યજતિ कर्माणि संन्यस्यति ततो निर्द्वन्द्वो भवति वेदानपि संन्यस्यति केवलम् अविच्छिन्नम् अनुरागं लभते छिन्न अनुरागं लभते केवलम् अविच्छिन्न अनुरागं लभते छिन्न अनुरागं लभते सतरति सतरति सलोकांस्तारयति। हाँ શું કે છે આપણે જોયું ગયા સૂત્રમાં કે કોઈ પણ કર્મ બે કારણસર થાય। યોગક્ષેમની વાત જ્યારે આપણે કરી ત્યારે આપણે આ બધું જોયું હતું। દરરોજ સ્વામીજી પૂછતા ને કે વરસાદ તો નથી આવતો ને આજે પણ હવે બંધ થઈ ગયો એટલે વાંધો નથી ના, પણ તો આવશે લોકો તો, કારણ કે લોકોને નીકળવાનો ટાઈમ 6:30 ને ક્લાસના ટાઈમે નીકળે એટલે પહોંચી જશે 5 મિનિટમાં। તો કર્મ બે કારણસર થતું હોય છે। આગળના સૂત્રમાં કહ્યું કે યોગક્ષેમની ચિંતા ભક્ત કરતો નથી, કારણ કે ભક્તને કાંઈ મેળવવાનું નથી અને મેળવેલાનું કાંઈ રક્ષણ કરવાની જરૂર નથી, કારણ કે એ સંપૂર્ણ બધું જ સમર્પણ ઈશ્વરને કરી ચૂક્યો છે। તો કર્મ શેના માટે થાય? જે ન મળેલું હોય એ મેળવવા માટે અને મળેલું હોય એના રક્ષણ માટે। આ બે હેતુસર જ કોઈ પણ કર્મ થાય। કાં મળેલું છે એ મારે ઘટવા નથી દેવું, ટકાવી રાખવું છે અને વધારવું છે, એટલા માટે આપણે કર્મ કરીએ। ખાવા પીવાની ક્યારે તકલીફ છે, છતાંય આપણે કમાઈ જ છે ને। નિવૃત્તિ પછી એ પ્રવૃત્તિ છોડતા નથી। ખૂબ આવક હોય ને, પૈસા બેલેન્સ પણ હોય અને રેગ્યુલર ઇન્કમ પણ અઢળક હોય તો 2 પૈસા કમાવાનો મોકો મળતો હોય તો આપણે છોડતા નથી। અને પછી ઘણી વખત તો આવું બનતું હોય છે, આપણે પૂછીએ તો તમારે શું જરૂર છે, તો
તો કે હવે નવરા શું કરું, પ્રવૃત્તિ મળે ને. આ એક જ પ્રવૃત્તિ છે પૈસા કમાવાની. આત્મચિંતન કે કોઈ પ્રવૃત્તિ નહીં ગણાતી હોય, ભજન કે સાધના કે કોઈ પ્રવૃત્તિ નહીં ગણાતી હોય. નિવૃત્ત થવું, શાંત બેસવું ને એનાથી ઉત્તમ તો બીજું એકય નથી. એના માટે તો આ જીવન છે, એના માટે માણસ કેટલું કેટલું કરે છે શાંતિ પ્રાપ્તિ માટે, પણ છતાંય નવૈયાથી પાછું સળગતું હાથમાં લે. એટલે પ્રાપ્ત તો ઘણું છે અને હજી ઘણું જોઈએ છે પાછું એમ. એટલે પ્રાપ્તના રક્ષણ માટે અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ થતું હોય છે. અને ભક્તને હવે આ બધું કરવા પણ રહ્યું નથી, એ આપણે જોયું. એટલે એ કોઈ જાતનું કર્મ કરવામાં પ્રવૃત્ત થતો નથી. કેમ નથી હવે એને કરવા પણ? કારણ કે એને લોકબંધનનું ઉન્મૂલન કરી નાખેલું છે. નહીંતર એ કરવા પણ થાય. લોકબંધનમાં હોય તો કેવી રીતે કરવા પણ થાય? પોતાને માટે નહીં, બીજાને માટે કરવા પણ થાય. ખ્યાલ આવ્યો? રક્ષણ એટલે માત્ર ધન દોલત સંપત્તિનું જ રક્ષણ નહીં, આબરૂનું રક્ષણ કરવું પડે ને. મારી આબરૂ શું, એમ હું કોઈને મદદરૂપ થાવ તો મારી વેલ્યુ વધે. સમાજ સેવા લોકો શું કામ, આ સમાજ સેવકો શું કામ થાય છે? અત્યારે તો જો કે ઘર ભરવા માટે જ થાય છે, પણ છતાંય થોડોક પ્રતિષ્ઠાનો પણ અંદર પેલું રહેલું હોય, ઝાઝો રહેલો હોય. મારી પ્રતિષ્ઠા વધે, યશ વધે, મારું નામ મોટું થાય, મને મોટો હોદ્દો મળે. પદ, પૈસો અને પ્રતિષ્ઠા, આ ત્રણેય વસ્તુ મેળવવા માટે અને મળેલી હોય એને રક્ષવા માટે. હવે પોતાના માટે કામ નથી કરતો, પણ બીજા માટે તો કરે ને. તો કે લોક બંધન એણે છોડી દીધું છે. ચાર લોકો શું કહેશે, જેને જે કહેવું હોય કે હું મસ્ત, પોતાની મસ્તીમાં, પોતાની ભક્તિમાં, પોતાની સાધનામાં. એટલે એણે લોકબંધનનું ઉન્મૂલન કરી નાખેલું હોવાથી બીજા કોઈ માટે પણ કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી અને પોતાને માટે કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે એ સર્વસ્વ ત્યાગ કર્મમાંથી નિવૃત્ત થઈને એ રીતે કરી. એટલે એણે યોગક્ષેમની ચિંતા હવે એણે ભગવાન ઉપર છોડી દીધી છે. એટલે હવે એણે કશું જ કરવા પણ રહેતું નથી. તો કહે છે તો હું ભક્તે કંઈ કરવું જ નહીં, એમ ભક્ત કંઈ નથી કરતો, એવું તો થઈ ન શકે. ગીતાજીમાં કીધું કે ક્ષણમપી, એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. તો ભક્ત કેવી રીતે રહે? તમે જો કર્મ છોડી દીધા, છૂટે કેવી રીતે? એક ક્ષણ માટે પણ માણસ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. અને કારણ કે પ્રકૃતિના 3 ગુણો છે, ત્રિગુણ, એ જેને કર્મ કરાવે છે ને. કર્મ કોણ કરાવે છે? અંદર પ્રકૃતિના જે ત્રિગુણ છે એ અંદરથી ફોર્સ. 1 મિનિટે હફણા બેસવું હેલું નથી. કાંઈ કર્યા વગર માણસ રહે જ ન શકે. એવો વર્કોહોલિક થઈ ગયો છે અત્યારે તો. પ્રકૃતિ તો એનું કામ કરે છે, પણ મેં ટેવ જ એવી પાડી છે, આપણે જેમ બંધાણ છે કામ કરવાનું, એના વગર રહી ન શકે. અમારે સ્વામીજીનું એક નાની પુસ્તિકા છે, નિવૃત્તિ પછી શું. એટલી તકલીફ હોય છે ભાઈ નિવૃત્ત થયા પછી. જે લોકોને ઘરના ધંધો હોય, ઓફિસ હોય તો બરાબર, ચાલો સંભાળે. છોકરાઓનો ધંધો હોય તો એના ધંધામાં બેસે, કંઈક કામ મળે. પણ માનો બેંકમાં નોકરી કરતા હોય અને છોકરા ક્યાંક બીજે નોકરી કરતા હોય, અને મેનેજર હોય અથવા મેઇન એકાઉન્ટન્ટ કે પેલો શું કહેવાય, એકાઉન્ટન્ટ જ કહેવાય ને, પૈસા ગણે, કેશિયર હોય, અને પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયા પછી સન્માન થાય ને એને ફૂલહાર પહેરાવે ને એવોર્ડ આપે ને બધું થયું. 2 દી તો ઘેરે રહે, મજા કરે અથવા ક્યાંય ફરવા ફરવા જાય, પણ પછી બેંકે આવે. પહેલાં કાઉન્ટરની અંદર બેસતા, હવે કાઉન્ટરની બહારે બેસે. બહારે બેસીને વ્યવહાર જોવે, ખાલી જોવે નહીં, કારણ કે ઓફિસર હતા ને, ટેવ પડી હોય ને, હળી કર્યા રાખે. એમને આમ કરજે, આમ કરજે, ફલાણું આમ જોયું તે આ રજિસ્ટર સરખું કર, આ કરવું જોઈએ, ભેગી નોંધ કરતો જા. ઓલા કંટાળી ગયા. એ પછી કે સાહેબ હવે માફ કરો, હવે અહીંયા બહુ ગીરદી થઈ છે, તમે બહારે આપણે પોર્ચમાં રાખ્યા છે ને બાકડા, ત્યાં બેસો, છાપું બાપું વાંચવું હોય તો અહીંયા વાંચો ને, અહીંયા તમને આપશો ને. એટલે સમજી જાય કે હવે અહીંયા કાંઈ આપણી દાળ ગળે એમ નથી, અહીંયા કાંઈ માન મળતું નથી. પછી શું કરે? પછી ઘેરે બેસે, ઘરનાય કંટાળે. હવે તમે ક્યાંક જાઓ ને બહારે, તમે જાઓ તો અમારે આ સાફ સફાઈ થાય, કચરા પોતા થાય, બગીચામાં જઈને બેસો, જાઓ, તમારા જેવડા ઘણા લોકો છે ત્યાં, એમનો સથવારો તમને મળશે. મંદિરમાં જવાની તો ટેવ પડી ન હોય, સાધના તો કોઈ દી કરી ન હોય, નહીંતર તો સમય ઘટે. મને ઘણા કહે સમજી તમારે આખો દિવસ તમે શું કરો, તમારો ટાઈમ કેમ છે? મારે ટાઈમ ઘટે છે બાપા, મને ઉચાટ છે કે આ જલ્દી કેદી મારે પૂરું થશે. એક અત્યારે ભાગવત ચાલુ છે, એ પૂરું નથી થયું હજી.
કેટલા વર્ષોથી આ ચાલુ છે. અને જેમ પૂરું થાય છે ને એમ મને પાછું યાદ આવે છે કે આ મારે ફરીથી કરવું પડશે, કારણ કે આમાં હજી ઘણું ઉમેરવાનું રહી ગયું. નવું નવું સૂચતું જાય, નવા નવા રેફરન્સ મળે, બીજા નવા નવા કોઈ લેખકોના પુસ્તકો હાથમાં આવે. અને મેં કીધું ને, કાલે જ મેં એક 2,500 રૂપિયાનું પુસ્તક ભાગવતનું મંગાવ્યું. હવે એ આવશે એટલે મારે બધું જ રિનોવેશન પાછું કરવું પડશે. અન્વય અર્થ પ્રમાણે કોઈ બહુ મોટા મહાત્માએ લખેલું, એટલે થોડો ઘણો સુધારો તો આપણે એમ થાય કે આટલું જો આ ખાલી આ આપણે નારદ ભક્તિ દર્શન ભણીએ છીએ ને, એમાં તમને કેટલું મળે તમને ખ્યાલ છે? ખાલી નારદ ભક્તિ દર્શન જ નથી. નારદ ભક્તિ દર્શનમાં અખંડાનંદજી મહારાજની વ્યાખ્યા છે, શિવાનંદજી મહારાજની વ્યાખ્યા છે, નવીનચંદ્ર ભટ્ટ કરીને છે એણે ટીકા લખી છે એની વ્યાખ્યા છે, ભાઈજી પેલા શેઠજી કે છે શું નામ, હનુમાન પ્રસાદ પોદ્દાર એની વ્યાખ્યા છે. 6 લેખકોના વિચારો આની અંદર સામેલ છે. અત્યારે જે આપણે કરવાના છીએ, જો સામાન્ય વ્યાખ્યા તો શરૂ થઈ જશે. હું આમાં મોટાભાગે ક્યાંક નોંધ પણ કરું છું કે આ કોણ બોલ્યું છે. આજે કદાચ આવી જશે. ન લખેલો હોય એટલે નવીનચંદ્ર ભટ્ટ, લખેલો એટલે અખંડાનંદજી મહારાજ. આગળ હું એક શબ્દની નોંધ કરું એટલે ક્યારેક આપણે રેફરન્સ આપવું તો આપી શકીએ કે આવું અખંડાનંદજી મહારાજ કહેતા, આવું હનુમાન પ્રસાદ પોદ્દારજી કહેતા. હવે તમે માનો કે વાંચો, અહીંયા અવેલેબલ છે, આપણે શિવાનંદજી મહારાજની નાની એવી પુસ્તિકા છે જ, કદાચ આમાંય છે એક મેં જોઈ હતી, નારદ ભક્તિ દર્શન, આપણે વાંચી લીધી. રાત તો કેટલું થાય, 5મા ભાગનું થયું આપણે જે અત્યારે પીરસી એના કરતાં. એટલે આ વસ્તુ માટે સમય ક્યાં રહે? અને જેણે આવી પૂર્વ તૈયારી ન કરી હોય અને એ જો નિવૃત્ત થાય પછી ક્યાં જઈશ ને શું કરીશ, અડધા ગાંડા જેવા થઈ જાય. ઘરનાઓને ગમે નહીં, બહારના એને સ્વીકારે નહીં, શું કરવું એ સમજાય નહીં. એટલે 2 વસ્તુ કરવી જોઈએ, કાં તમે અધ્યાત્મમાં વળો અને કાં પછી હું 8મું ભણતો ને ત્યારે મેં એક શ્લોક વાંચેલો કે સાહિત્ય સંગીત કળા વિહીન મનુષ્ય પશુ સમાન. સાહિત્ય સંગીત અને કળા વગરનો માણસ પશુ જેવો છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ 3માંથી એક વસ્તુ જો તમારા જીવનમાં હોય તો નિવૃત્તિ પછી તમારે મોજે મોજ હોય. જો સંગીતમાં રસ હોય તો સવાલ નથી. કોઈ પણ જાતની કળામાં, ચિત્રકળામાં રસ હોય, તમે કાગળ લઈને બેસો બગીચામાં, બનાવો ચિત્રો સરસ, તમારા રૂમમાં બેસીને બનાવો, કોઈ નળો નહીં ટૂંકમાં કહેવા નથી. સાહિત્યમાં રસ હોય તો અઢળક સાહિત્ય સંસારમાં અત્યારે તો ઉપલબ્ધ છે, જે પ્રકારનું જોઈએ એ પ્રકારનું. સાહિત્યમાં રસ હોય, સંગીતમાં રસ હોય, કોઈ બીજી કળામાં રસ હોય, અભિનય કળામાં રસ હોય, માની લો કે તમને ચિત્રકળામાં રસ હોય, કોઈ પણ એમ, તો એ બધું જ ખૂબ બધું થઈ શકે. એટલે હું તો ઘણી વખત કોઈની ઘરે જવું ને એવું થાય ને તો નાની નાની દીકરીઓ હોય અને આમ ચિત્ર દોરતી હોય કે કોઈ કંઈક લખતી હોય, સરસ અક્ષર હોય, પૂછવું કે શું કરવું બેટા તારે? ખબર નથી સ્વામીજી શું કરવું. મમ્મી કહે, પપ્પા કહે, એ કહે ભલે કરો તમે, પણ તને આ ડ્રોઈંગમાં રસ છે? તો કે હા. તો લગ્ન થાય ને પછી ખાલી રસોડામાં હલવાઈ ન જતી, આને ચાલુ રાખજે. અને થોડોક સમય તને કદાચ અગવડ પડશે પણ પછી બધા જ ઘરનાય તને પ્રોત્સાહન આપશે, ખૂબ પ્રોત્સાહન મળશે. અમારે એક, હું ઘણીવાર ઉદાહરણ આપું છું ને કે અમારે દ્વારકાવાળા સ્વામીજી કહેતા કે ભીતર સે ટેક્કા દેને વાલા વો મેં હું. આ વાક્યનું ઘણીવાર બોલું. સ્વામી રામતીર્થ એ પૂર્વાશ્રમમાં ગૃહસ્થ જ હતા મારી જેમ. એમની એક દીકરી દિલ્હીમાં છે, ચિત્રકાર છે. મેં એને ઘણા બધા ચિત્રો મારા પણ મોકલેલા, કારણ કે મને ડ્રોઈંગમાં ખૂબ રસ છે અને હું ખૂબ ચિત્રો દોરતો. મને તો બધાયમાં રસ છે. કવિતાઓ લખતો, ગઝલ લખતો, ગઝલના એમના સામયિકનો તંત્રી હતો, એ બધું પૂર્વાશ્રમમાં બધું ગયું. તો એમના એક દીકરી છે ત્યાં, એને ચિત્રમાં ખૂબ રસ હતો. પછી થોડોક ધાર્મિક પરિવાર એ ખરો, એ આ આપણે GTV-વાળાની કાકાની દીકરી બેન, જેની હું વાત કરું છું, એ એમના ભત્રીજા અત્યારે સંભાળે છે. રામબાબુના જે હું કહું છું સ્વામી રામતીર્થ, એના ભત્રીજા છે, એ અત્યારે GTV-ના માલિક છે અને જિંદાલના વેવાય. જિંદાલ એટલે એ આ છોકરીની મમ્મી. હા, એ જિંદાલની દીકરી. આ છોકરી નથી, મોટા બેન છે હવે તો. એણે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું, ખૂબ રસ હતો, નાનપણમાં બનાવતી. સાસરી ગયા પછી બધું સરખું સેટ થઈ ગયું એટલે એને પાછું યાદ આવ્યું કે લાવનાવું ચિત્ર. ના, ખૂબ ધનવાન, એટલે બીજું કંઈ કામ તો હોય નહીં. ઘરમાં બધા નોકર ચાકર હોય, ધોબી એક બહારથી આવતું હોય, વોશિંગ મશીનમાં કપડાં નાખવાનું હોય, એને ન હોય, કચરા પોતા વાસણ બધું જ થતું હોય. એટલે મોટું કેનવાસ લીધું. શું બનાવવું? તો કે હું ભગવાનથી મુહૂર્ત કરું. એટલે એણે એક ભગવાનનું ચિત્ર બનાવ્યું, XYZ કોઈ પણ ભગવાનનું બનાવ્યું હોય. પછી સરસ બન્યું. એટલે એને એમ થયું કે આ હું કોઈને ભેટ આપીશ. પછી એને એમ થયું કે આવું તો બધા બનાવતા જ હોય ને, તો મારી એમાં વિશેષતા શું?
તો એક સોનીનો કોન્ટેક્ટ કર્યો એને, અને સોનાના વરખના પતલું સાવ હોય ને એને વરખ કહેવાય. એટલે આપણે જે ચાંદીનું વરખ મીઠાઈ ઉપર મૂકી એના કરતાં સેજ જાડું, એ તો તકેતની એનો હાથ અડો ત્યાં તૂટી જાય, એના કરતાં સેજ પકડી શકાય એવું. અને એ આમ કાગળમાં જ હોય, આમ કરીને ચોંટાડવાનું હોય, કાચો કલર, એના પર ઘરેણામાં એ સોનાના વરખ ચોંટાડે, ચાંદીના વરખ ચોંટાડે, ઓરિજિનલ ગોલ્ડ. લાખો કરોડોની કિંમતે એના ચિત્રો અત્યારે વેચાય છે. કમાવા માટે એને નથી કર્યું, પણ એ ફ્રી નથી થતી, એડવાન્સ ઓર્ડર હોય છે. ધનવાન હોય એટલે એ લોકોને પછી પાર્ટીઓ અને કિટી પાર્ટીના અંદર બધું પ્રખ્યાત થાય, અને એમ કે આ 2.5 લાખનું પિક્ચર છે. ધનવાનને એમ જેમ કિંમતી હોય એમ મારા ઘરમાં હોવું જોઈએ, બસ. એ લોકોને તો એટલું અને સારા જ બનાવે, નો ડાઉટ સરસ બનાવે છે. તો હવે એ માણસને નિવૃત્તિ પછી કંટાળો આવે, પહોંચતા નથી અત્યારે, અને એના પોતાના શોખનો મનને આનંદ આપે એવો વિષય, એમ સાત્વિક વિષય કહેવાય ને આ તો જેને આવી કોઈ પૂર્વ તૈયારી નથી કરીને એને બહુ તકલીફ પડે. ભક્તને તકલીફ ન પડે, સાહિત્ય સંગીત કળામાં જે રસ ધરાવતો હોય એને તકલીફ ન પડે. આ 4 સિવાયના બધાય ઓવર ટાઈમમાં જોબ કરે, અને જો જોબ ન કરી શકે એ બધેથી હળદૂત થાય. વાંચજો તમે ભજગોવિંદમમાં કે માણસ કમાતો બંધ થાય એટલે ઘરનાય ખબર પૂછતા નથી કે ખાધું કે નહીં, પીધું કે નહીં, પીવું છે કે નહીં. અને ઉલટાનો સામેથી એમ કહે કે ભાઈ ચાને હવે શું વાર છે, તો કે હવે બેસો છાના માના, પેલા બધાને જેને કામ ધંધે જવું એનું કરી લેવા દો, આવશે તમારી ચા. કોકની મોડું થઈ જાય એમાં શું રાડારાડી કરો. સામે બોલતા ન હોય કોઈ દી, એ આવા જવાબ આપે, કારણ કે તમે હવે નકામા થઈ ગયા ને. એટલે આ જ વસ્તુ જો એ અધ્યાત્મમાં હોય ને તો બહુ ઉપયોગી થાય. કેવી રીતે થઈ આગળ આવશે હું ત્યારે તમને કહીશ કે કેવી રીતે. આજ સવારનું પ્રવચન કોઈ સાંભળ્યું? ખાસ સાંભળજો. હું 2 વાર સાંભળવાનો છું, કારણ કે મને ખબર નથી કે આ ક્યાંથી નીકળવું, શું કામ, કેવી રીતે બોલ્યો. વૈરાગ્ય અને ત્યાગ ઉપર છે, બહુ જ સરસ છે આજનું. એટલે મને એવું લાગે છે બહુ સરસ છે. પછી તમને ન ગમે તો માફ કરજો, પણ એકવાર સાંભળજો ખરા. સવારમાં જે નથી આવતા, આપણા આમાં તો કોઈ લોકો નથી આવતા, એકવાર સાંભળજો. ત્યાગ એટલે શું છે ને કેવી રીતે ત્યાગ થવો જોઈએ, અને એ કેવી રીતે પ્રગટ થાય ને એનો શું બેનિફિટ છે આપણને. આપણે કરીએ જ છીએ, પણ એને વ્યવહાર સત્તામાં કેમ લઈ આવવું, આ બધી બહુ સરસ વાતો છે આજની તો સવારની. હિન્દીમાં હશે પણ તમે બધા તો સમજો છો. તો કે ગીતાજી કહે છે કે આ 3 ગુણો છે એ મને કાંઈ પણ કર્યા વગર શાંતિથી બેસવા નહીં દે. અર્જુનનો એક પ્રશ્ન હતો, બહુ રેર પ્રશ્નો આવા હોય છે આપણા અધ્યાત્મ શાસ્ત્રમાં કે જે ટોપ કક્ષાના હોય. એવો એક ટોપ લેવલનો પ્રશ્ન અર્જુને પૂછ્યો, વિશ્વના પ્રશ્નોમાં ટોપ લેવલનો, સમજો કે ભગવાન નહીં ઈચ્છવા છતાં અંદર એવું કયું તત્વ છે કે જે મને બળજબરીથી આ કર્મમાં પ્રવૃત્ત કરે છે, અને એ દુષ્કર્મમાં પ્રવૃત્ત કરે છે. મારી ઈચ્છા નથી છતાંય અંદરથી એવો કયો ફોર્સ આવે છે કે મારાથી આ થઈ જાય છે. એમ ત્યારે ભગવાને એને સરસ જવાબ આપ્યો હતો, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. હે અર્જુન, આ તારી અંદર રહેલી કામના, અને કામના પૂરી ન થાય ત્યારે ક્રોધ. કામ ક્રોધ 2 કીધા એટલે આપણે 4 સમજવાના. કામ ક્રોધ લોભ મોહ, આ 4 આમ કામ ક્રોધ લોભ 3 કયો તો નરકના 3 દ્વાર ગણાય છે, એ 3 ગણો. એ 3 હોય, આ મોહ હોય જ. મોહ એટલે અવિવેક. કામ ક્રોધ લોભ મોહ, આ વસ્તુ તને અંદરથી ધક્કો મારી અને ન કરવાનું કરાવે છે. અને ભગવાને એ પણ રસ્તો બતાવ્યો. અને શેમાંથી નીકળે છે? એ રજોગુણ સમુદ્ભવ, એ રજોગુણમાંથી નીકળે છે. એટલે રજોગુણને શાંત કરવાના પ્રયત્ન કર. કેવી રીતે શાંત કરવો? આહાર વિહારસ્ય, ખોરાક, રાજસિક ખોરાક બંધ કરી દે, સાત્વિક ખોરાક લેવાનું શરૂ કર, અને તારું વ્યવહાર પણ સાત્વિક રાખ. 11 વાગે ઉઠવાની જરૂર નથી, સૂર્ય ઉદય પહેલાં ઉઠી જવું જોઈએ, નહીંતર શરીરની અંદર આપણા અંતઃકરણમાં રજોગુણની વૃદ્ધિ થાય. જેવો સૂર્ય ઉગે આખી ધરતી, આખી પૃથ્વી પ્રવૃત્તિશીલ થઈ જાય કે નહીં? પ્રવૃત્તિનું નામ જ રજસ છે. રજોગુણની જ અભિવ્યક્તિ છે કર્મ. ફૂલ ખીલવા માંડે, પક્ષી ઉડવા માંડે, વલોણા ફેરવવા માંડે. હવે તો વલોણા નથી રહ્યા, પણ ધમધમાટ શરૂ થઈ જાય તરત. જેવું ભડકણું થાય આખી પૃથ્વી પર ધમધમાટ. સૂર્ય ઉગે એટલે રજસગુણ વધે જ વધે. એટલે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું મહત્ત્વ એ છે, એ સાત્વિક વસ્તુ છે. તમે કાંઈ ન કરો ને, હું કહું છું ને, જે અમારા દ્વારકાવાળા સ્વામી રામતીર્થ, એણે મને આ રસ્તો બતાવેલો ને એનો મને ખૂબ ફાયદો પણ થયેલો. એણે તો ઘણી બધી આવી મને સાધનાઓ બતાવેલી. પહેલાં હું 6 વાગે ઉઠતો, 6, 5:45, 6, 5:45, બસ, એથી મોડું નહીં. તો મને કે
સાહેબ આપ થોડું વહેલું ઉઠવાનું રાખો. મેં સમજી 6 વાગે ઉઠું છું. એટલે મને તેમ લાગતું હું તો બહુ વહેલો ઉઠું. 7:30ની સ્કૂલ હોય એટલે 1.5 કલાકમાં તૈયાર થઈને ચા પીને નીકળી જવાનું. નાસ્તો બસ્તો કંઈક ત્યારે કરતા નહીં, તોય સમય વધતો એમ. સ્કૂલે જાય ત્યારે પટાવાળો ન આવ્યો હોય, એટલા વહેલા પહોંચી જતા. તો મેં કીધું આ ટાઈમ મારા માટે મને કે નહીં, પણ સાત્વિકતા વધે તો પછી ઉઠીએ એમ. પછી થોડુંક વહેલું ઉઠવાનું શરૂ કર્યું ને એમાં સ્વામીજીના સંપર્કમાં આવ્યો, સાધના શરૂ કરી. પછી તેમ થયું જીવનમાં સમય તો ઓછો છે, ક્યાંથી સમય કાઢવો, ક્યાંકથી ચોરી લેવો પડે. 6 ને બદલે 5 વાગે ઉઠવાનું શરૂ કર્યું. દર 15 દિવસે અડધી કલાક વધારો. 6 વાગે ઉઠતો 5:30, 5:30 પછી 15 દિવસે વળી 6, 5 પછી 4:30, પછી 4, 3:30, પછી 3, પછી અઢી વધારે લઈ ગયા. આપણે 3 સ્ટોપ કરી દીધો. 3 વાગે બરો. એ મહારાજ તો 2 વાગે ઉઠે મારે, હવે તો નથી, વયા ગયા. 2 વાગે ઉઠી જાય. મેં 3નું રાખ્યું એટલે 2:45 ઊંઘ ઉડી જ જાય. ગમે એટલા વહેલા મોડા સૂતા હોય, ગમે એવા થાક્યા હોય, 2:45 ઊંઘ ઉડી જાય. 15 મિનિટ પડ્યા રહે પછી ઉઠી. એ કે કંઈ ન કરો, ખાલી ઉઠી ખુલ્લામાં જો બેસી શકાય એવું હોય, ચોમાસું ન હોય, શિયાળો ન હોય તો ખુલ્લામાં બેસો, નહીંતર એકાંતમાં ખુરશી નાખીને માત્ર બેસો. તો ધ્યાન કરું જબ કશું જ નહીં, ખાલી બેસો, આંખ ખુલ્લી રાખીને બેસો, આંખ બંધ રાખીને બેસો, નીંદર ન આવે બસ. જાગતા ખુરશીમાં બેસો આરામથી, અને તમે 3 મહિના બેસો પછી મને કયો શું ફાયદો થયો. બહુ એટલે બહુ ફેર પડી જાય, એટલી સાત્વિકતા વધી જાય. કારણ કે વાતાવરણ જ આખું બ્રહ્મમુહૂર્તનું સાત્વિક વાતાવરણ હોય, તમારી અંદર પ્રવેશ કરે. કાંઈ કર્યા વગર તમને સત્વ વધારવા માટેનો આટલો ઉત્તમ ઉપાય. બ્રહ્મમુહૂર્ત એટલે 4 વાગ્યાનું મુહૂર્ત. જનરલી સૂર્યોદયનો સમય હોય એનાથી 1.5 કલાક પહેલાંનો સમય છે એ બ્રહ્મમુહૂર્ત કહેવાય. એટલે આપણે કમસે કમ 2.5 કલાક પહેલાં ઉઠવું પડે. એટલા માટે કે નાહી ધોઈને એવું કરીએ, 1/2 કલાક જાય પછી બેસી. અને નાવા ધોવાની જરૂર નહીં, તમે બ્રશ કરી લેટ્રિન જઈ આવી, આખું મોઢું ધોઈને બેસી જાઓ. ચા પીવો તો વાંધો નથી, કશું વાંધો નહીં, પણ બેસો. બહુ એટલે બહુ જ બેનિફિટ થાય. તો સત્વ હોય તો સત્વની પ્રવૃત્તિ પ્રસન્નતા છે, જ્ઞાન છે, ઇન્દ્રિયોમાં પ્રકાશ વ્યાપી જાય. એટલે બધું આમ સૂક્ષ્મ વસ્તુ સંભળાય, સૂક્ષ્મ વસ્તુ દેખાય, સમજાય, મનમાંય પકડાય. બધી વસ્તુ કોઈ જરાક કે આપણે આખું સમજી જઈએ, જરાક ઈશારો કરે ત્યાં સમજી જઈએ. એ બધા સત્વના ગુણો છે. અને રજસના કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા રજસના. અને પ્રવૃત્તિ 1 મિનિટે હખણા ન રહી શકે એ રજસ. મનુષ્ય જન્મ જ રજસમાંથી થયો છે. કર્મોનું ફળ ભોગવવા આવ્યા છે ને એટલે. અને કર્મ એટલે પ્રવૃત્તિ પ્રાણનો ધર્મ છે. પ્રાણ રજસમાંથી પ્રગટ થાય છે. એટલે રજસ તત્વનું નિવારણ થાય એવું કરવું જોઈએ. એટલે તો નિવૃત્તિ પછી કાંઈક મને શાંતિ થાય. નહીં તો પ્રવૃત્તિ હું છોડી શકું જ નહીં ને. ભલે ક્યારેક પણ એક છેડો તો અહીંયા અડાડી જ રાખું, 3 ડગલા આગળ હાલું અને ભલે 2 ડગલા પાછળ હાલું, તો એ નફામાં નુકસાની તો ખરી કે નહીં? 2 ડગલા તો તમારા વેસ્ટેજ ગયા, તમે 1 જ ડગલું આગળ વધ્યા. ભલે જોર કરીને 3 ગયા હતા, અનુષ્ઠાન કરી નાખ્યું. દિવાળી હતી, ધનતેરસને આ તેને લક્ષ્મીજીનું અનુષ્ઠાન કર્યું 1 મહિનાનું, મૌન નાખ્યું અને જપ કર્યા, 1.25 લાખ જપ કર્યા, 1 ટાણા કર્યા, બધું કર્યું. બહુ સારું, ઘણું પુણ્ય કમાણા, ઘણી સાત્વિકતા વધી. દિવાળી પછી પાછા ઓફિસ સંભાળી, પાછી રજસ તત્વ એટલું વધી ગયું, ઓલું દબાઈ જાય. જતું નથી, કાંઈ પણ વ્યર્થ જતું નથી, પણ પાછું દોડાઈ ગયું ને. એમ ફટકડી નાખીને ચોખ્ખું કર્યું, પાછી મુઠ્ઠી ભરીને ધૂળ નાખી, પાછી બીજી વાર ફટકડી નાખવી પડશે. એટલે આ વસ્તુ આપણે નથી સમજી શકતા. નિવૃત્તિનું મૂલ્ય જ નથી આપણને ખબર. ખરેખર નિવૃત્તિનું કોઈને મૂલ્ય છે જ નહીં. અને એવી અમૂલ્ય વસ્તુ છે, મનથી જ નિવૃત્ત થઈ જવાનું, શરીરથી પણ નિવૃત્ત થઈ જવાનું. જરૂર નથી તો શું કામ? ને નિવૃત્ત થઈને પછી પ્રમાદ નથી કરવાનો, આળસ નથી કરવાની. તો પાછો એ તમસ થઈ ગયો. આળસ, પ્રમાદ, નિદ્રા એ તમસની પ્રવૃત્તિ થઈ ગઈ. તો એના કરતાંય ખરાબી તો પછી. એટલે પ્રવૃત્તિ છોડીને પછી નિવૃત્તિમાં જવું એટલે સાત્વિક નિવૃત્તિમાં જવાનું. તો અહીંયા ભક્ત કહે છે કે એણે તો બધું ભગવાનને શરણે ધરી દીધું છે, એટલે સાત્વિક થયું, નિવૃત્ત થઈ ગયું છે. એને હવે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. ત્રિગુણ ભલે આ બધા કર્મોમાં પ્રેરે, પણ એણે તો હવે એ 3 ગુણોનો આશરો છોડી દીધો છે. એકમાત્ર સત્વની સમૃદ્ધિ રાખી છે, ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, બસ. તો પછી ભક્ત એવો કયો ઉપાય કરે છે? કર્મ તો કરવા જ પડશે, કારણ કે 3 ગુણ કરાવે છે. તો એવો કયો ઉપાય એની પાસે છે કે જેથી એ કર્મોના બંધન થતા નથી અને માયાને તરી જાય છે? ખ્યાલ એવો પોતાને જરૂર નથી, બીજા માટે એ કરતો નથી, કારણ કે લોક સંપર્ક એણે છોડી દીધો છે.
બીજા માટે કરવાની જરૂર નથી, પોતા માટે આવશ્યકતા નથી, કશા માટે કશું જ કરતો નથી, યોગક્ષેમની ચિંતા કરતો નથી, તો કર્મ તો પ્રકૃતિ કરાવશે એને, આ 3 ગુણોની બનેલી. તો એ એવું કયું ટૂલ એની પાસે છે કે પ્રવૃત્તિ કરવા છતાં એ નિવૃત્ત રહે છે? કામ કરવા છતાં, કર્મ કરવા છતાં કર્મનું બંધન થતું નથી. એ એના પછીના સૂત્રમાં કહે છે. આપણે વાંચ્યું પણ ફરી બીજી વખત એક વખત એનો પાઠ કરીએ. હું બોલાવું, તમે બોલો. યઃ કર્મ ફલમ ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતિ. જો સાદો સીધો અર્થ કરીએ તો એ કર્મફળનો ત્યાગ કરે છે, એ કર્મનો સંન્યાસ કરે છે અને તેથી નિર્દ્વંદ્વ થઈ જાય છે. હવે નિર્દ્વંદ્વ થવું એટલે શું? એ અઘરી વસ્તુ છે. દ્વંદ્વ એટલે ઠંડી, ગરમી, સુખ, દુઃખ, આ બધા જે જોડકા છે ને વિરુદ્ધ સ્વભાવના, એને દ્વંદ્વ કહેવામાં આવે છે. 2-4 મેં લખ્યા છે. સુખ દુઃખ, હર્ષ શોક, જન્મ મૃત્યુ, શીત ઉષ્ણ, આ બધાના સંયોગ અને વિયોગની ચિંતામાંથી મુક્ત થઈ જાવ. સંયોગ એટલે આ મળવા અને વિયોગ એટલે ન મળવા. સુખ અને દુઃખ એક શબ્દ લ્યો તમે, આ દ્વંદ્વ કહેવાય, બરાબર? તો શું મળે તો સારું? સુખ દુઃખમાંથી સુખ મળે તો સારું, શું ન મળે તો સારું? દુઃખ ન મળે તો સારું. હવે આપણને શેની ચિંતા રહે? સુખ નહીં મળે તો, અથવા સુખ કોઈ છીનવી લેશે, જતું રહેશે તો? જે જોઈએ છે એ મળતું નથી અને જે નથી જોતું એ ધરાર આવીને મળે છે. આપણા બધાના જીવનમાં આ પ્રોબ્લેમ છે. જોજો તમે, જે નથી ઈચ્છતા, નથી ચાહતા, એ સામેથી માથે આવીને ભટકાય છે. અને જેની ઈચ્છા છે, જે જોઈએ છે, એ મહા મુસીબતે માંડ મળે છે. ક્યારેક તો મળતું જ નથી, ક્યારેક જ મળે છે. તો ચિંતા રહે ને નહીં કે સુખ નહીં મળે તો, સગવડ અનુકૂળતા નહીં મળે તો, અને મળી હશે એ જતી રહેશે તો, અને દુઃખ અણધાર્યું આવી પડશે તો, અથવા આવેલું દુઃખ જલ્દી નહીં જાય તો, એની ચિંતા રહે ને. એની ચિંતામાંથી મુક્ત થવાનું નામ નિર્દ્વંદ થવું. દ્વંદ્વ જતા નથી રહેવાનું. નિહિ એટલે નાશ અથવા નિતરામ, દ્વંદ્વ વગરના થઈ જવું એમ. દ્વંદ્વ વગરના તો કોઈ થઈ ન શકે ને. સુખ દુઃખ તો આવવાના જ છે, હર્ષ શોક આવવાના જ છે, જન્મ મૃત્યુ તો થાય જ. જન્મ થઈ ગયો છે, મૃત્યુ થવાનું જ છે. આ બધી જ વસ્તુઓ જે છે એ નિર્દ્વંદ્વતાને કેવી રીતે સમજવાની કે એની કોઈ ચિંતા નહીં રહે. સુખ નહીં આવે તો શું થશે એની ચિંતા નહીં રહે, દુઃખ આવી પડશે તો શું થશે એની ચિંતા નહીં રહે. કારણ કે ભગવાનને શરણાગત થઈ ગયો છે ને, એણે યોગક્ષેમ એના ઉપર છોડી દીધા છે. હવે ચિંતા એ કરે. આપણે, અમારી એક બેન છે, બહુ મોટી ઉંમરના નથી, નાની ઉંમરના હશે, કદાચ જ્યોતિબેન કરતાંય નાની ઉંમરના હશે. તમે તો નિવૃત્ત થઈ ગયા એટલે 50 તો 55 58 તો ટકી ગયા છો. ઓલા તો 45ની આસપાસમાં હતા લગભગ. અને નબળી પરિસ્થિતિ, બહુ સારી નહીં. એના મિસ્ટરને નાનું એવું કારખાનું અને જોબ કરતા, બીજા કોઈનું કામ કારખાનામાં. રાજકોટમાં બધા કારખાના જો, અને એના ઉપર લોન હતી કારખાના ઉપર. અને પાછું જે કારખાનાની ફેક્ટરીનું મકાન હતું એ એનું નહોતું, ભાડે હતું. એક દીકરો હતો, હજી ભણતો હતો, એક જ દીકરો. અને એના મિસ્ટર ગુજરી ગયા. એ બેન સત્સંગી હતા, અમારા સત્સંગમાં આવતા, મારા ક્લાસમાં, બધા ગીતાજીના ક્લાસમાં આવતા. હવે કેવી માથે આભ તૂટી પડ્યું કહેવાય ને ખરેખર. હવે શું કરું? કોઈ સોર્સ ન રહ્યા. હવે કારખાનું ભાડે હતું, ભાડું દેવાના પૈસાની કમાઈ કોણ? કામ કરે કોણ? કારીગર નહીં, પોતે જાતે કરીને 2 પૈસા રડી આવતા. એટલે એ બધું બંધ કર્યું. લોન હતી, મશીનરી બધી વેચીને જેટલી ભરાણી એટલી ભરી. એ બેન સિલાઈ કામ કરતા. એ સિલાઈ કરીને પોતાનું પેટ ભરીને છોકરાને ભણાવે. કેવડી ઉપાધિ થાય. થોડાક દિવસ તો બધું આ બધું પૈતું એટલે ક્લાસમાં ન હતા. પછી ક્લાસમાં આવવા માંડ્યા. અમે બધા આશ્વાસન માટે એને મળવા ગયા હતા. ફોને કર્યો કે બેન અમે બધા છીએ, અમારી જરૂર પડે તમે કહેજો, અમે તમારી પડખે ઊભા રહેશું, તમે ચિંતા ના કરતા. એ બેનના શબ્દો શું હતા એ તમને? ના રે ના સ્વામીજી, ચિંતા શું કરે? ચિંતન ન કરીએ. હે કીધું ધન્યવાદને પાત્ર છે. એ કે ચિંતા શું કરે? ચિંતાથી શું વળવાનું છે? એના કરતાં ભગવાનનું ચિંતન ન કરીએ. જો આ ભક્તના લક્ષણ છે. આનો સ્વાધ્યાય કરવાનું આ પરિણામ છે. ખ્યાલ આવ્યો? એ ભક્ત કહેવાય. એ ચિંતા નથી કરતો દ્વંદ્વ આવશે કે નહીં આવે એની. સુખ આવીને જતું રહેશે તો, દુઃખ આવીને નહીં જાય તો, એવી ચિંતા નથી કરતો. એ નિર્દ્વંદ્વ થઈ જાય છે. ક્યારે?
જ્યારે ઉપરના 2 પગથિયા ચડે ત્યારે. કર્મ ફલમ ત્યજતી, કર્મનું ફળ છોડી દે છે. અને કર્માણી સંન્યસ્યતિ, સંન્યસ્યતિ સમ્યક ન્યસતી. તમે ન્યાસ શબ્દ સાંભળ્યો હશે, પૂજાપાઠ કરી ત્યારે આપણે ન્યાસ કરીએ છીએ ને. આ હાથ છે એની અંદર આપણે ઇન્દ્રનું આવાહન કરીએ કે ઇન્દ્ર ભગવાન આમાં બેસો, ટૂંકમાં હાથ જતા રહ્યો પણ હવે આ ઇન્દ્ર ભગવાન ના થઈ ગયા, મારા નહીં. હે વિષ્ણુ ભગવાન મારા પગમાં બેસો, મને પગ હવે વિષ્ણુ ભગવાનના પગ થઈ ગયા. મેં મારા પગનો મારાપણાનો ત્યાગ કર્યો. ન્યાસ એટલે ત્યાગ કરવો. અને સમ્યક એટલે સરખી રીતે અંદર બહાર આગળ પાછળ ઉપર નીચે આજુ બાજુ બધેથી જોઈ તપાસી લૂછી પાછીને સાફ કરી નાખવું, એનું નામ સમ્યક. બરાબર, વાસણમાં આપણે કંઈ ભર્યું હોય ભોજન કે કંઈ શાક કે સબ્જી કંઈ હોય, પછી બહેનોના ભાગે બિચારાને તપેલું જ લૂછવાનું આવે મોટે ભાગે, એવું થતું હોય ઘણીવાર. પછી આમ લૂછી કરીને પછી પોતાના વાસણમાં લઈ લે. આ એક ખાનગી વાત તમને કહું, હું લૂછી લઉં છું. મારે એક માટેનું હોય અને મને બહુ જ એનો ખટકો, એક દાણો પણ વેસ્ટેજ ન જવું. અનાજ અન્નમ બ્રહ્મ, એ બ્રહ્મ છે, અમે એવું ભણ્યા છે, અન્નમ બ્રહ્મ. હવે એ બ્રહ્મ હોય તો એનો તિરસ્કાર હું કેવી રીતે, એને ખાડ ગટરમાં કેવી રીતે જવા દેવાય? આજ 10 વર્ષમાં મારી ડસ્ટબિનમાં એક ટુકડો રોટલીનો અને ભાખરીનો કે એક ટુકડો શાકનો નથી ગયો. 10 વર્ષ, નોટ એ સિંગલ ટાઈમ. કારણ કે ફિક્સ જ છે, એક ચમચો માપનો રાખ્યો છે એટલો જ લોટ લેવાનો ને એક ભાખરીમાંથી બને. ફિક્સ એક બાઉલ રાખ્યું છે એટલું શાક સમારવાનું ને એટલું જ બને. ફિક્સ એક ગ્લાસ છે એક ભરીને છાશ લેવાની એટલી જ પીવાની, બાકીની ફ્રીજમાં કોઈ બગડે ક્યાંથી? ફિક્સ એન્ડ ફાઇનલ જ છે, એમાં કંઈ એમાં ફેરફાર જ ના. 10 વર્ષમાં કોઈ ફેરફાર નથી. ખીચડી કરીએ ત્યારે સાહેબને ખબર છે આટલો નાનો પ્લાસ્ટિકનો કપ છે, 1 કપ ભરીને મૂકી દેવાની. 2 જણાને કરવી હોય તો 2 કપ મૂકવાની, કોક માટે ક્યારેક પેક કરવાની થાય તો પ્રસાદ પૂરતી. બાકી 1 કપ પલાળી મૂકી દેવાની, બસ એટલી ખાવાની. એમાં પેટ ભરાઈ જાય છે, ખબર છે કે આટલામાં ફૂલ થઈ જાય છે, બગડે જ નહીં ને. એટલે આ જે કાળજી, આ જે કેર છે ને એ જીવનમાં આવે તો અહીંયા એને સારી રીતે કેર કરી કહેવાય. સમ્યક, આપણે સમ્યક શબ્દને સમજ. સમ્યક ન્યસતી, ન્યસતી એટલે ન્યાસ કરવો, ન્યાસ એટલે ત્યાગ, સરખી રીતે ત્યાગ કરવો, એનું નામ છે સંન્યાસ. સંન્યાસ એટલે માત્ર ભગવા પહેરવાનું નામ સંન્યાસ નથી. અને જો સરખી રીતે ત્યાગ કરી શકાય, માને સ્થૂળ દ્રષ્ટિએ તો ઠીક છે, જરૂર પડે તો છોડી દો, પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ પણ, એટલે કે અહીંથી પણ છૂટવું જોઈએ. મેઇન તો અહીંથી છૂટવું જોઈએ. સંન્યાસ લીધા પછી અમે સંન્યાસીઓ જો વિષયનું ચિંતન કરતા હોય તો ગીતાજી કહે છે કે એને દંભ કહેવામાં આવે. વિષય છૂટી ગયા, નિરાહાર થઈ ગયા, પણ એનું ચિંતન છૂટ્યું નહીં તો એ દંભ છે. એ તમને ફળ ન આપે, દંભનું ફળ ન મળે, એ સામો પડઘો ન પડે. અહીંયા મારા મનમાં દંભ હોય હું કહું ઓહો હો તમારી તો શું વાત થાય, તમે તરત સમજી જાવ આ ખોટો મસ્કો લાગે છે, સમજાય? સામે પડઘો પડે જ પડે. એમ સમ્યક ન્યાસ, સારી રીતે છોડવું. એ ઘરમાં રહી નહીં થઈ શકે, ભગવા વસ્ત્ર પહેરી નહીં થાય, ઘર છોડી નહીં થાય, છોડ્યા વગર થાય. પણ આપણા શાસ્ત્રમાં બહુ સરસ સિસ્ટમ હતી. 25 વર્ષ તમે અભ્યાસ કરો બ્રહ્મચર્ય આશ્રમ, 25 વર્ષ ગૃહસ્થાશ્રમ, બધું જ જોઈ લીધું, જાણી લીધું, બાળકો આવી ગયા, પ્રજા થઈ ગઈ, એના લગ્ન થઈ ગયા, હવે તમે નિવૃત્ત છો, હવે તમે વાનપ્રસ્થ થઈ ગયા, હવે સાધના કરો, ઉપાસના કરો, ભગવાનની ભક્તિ કરો. અને એમ કરતાં એમ થાય કે હવે બરાબર મન શાંત થઈ ગયું, મન શુદ્ધ થઈ ગયું, છોડી દો બધું, એનું નામ સંન્યાસ. હવે 100 વર્ષનું આયુષ્ય નથી રહ્યું ને, 70, 80 વધુમાં વધુ એવરેજ માનો કે 80 હોય, સારી તંદુરસ્તી હોય તો 20 વર્ષ 22 વર્ષ સુધી ભણવાનું, 20-22 વર્ષ સુધી નોકરી ધંધા કરવાના, પછી છોકરાઓને કામે ચડાવવાના, માર્ગદર્શન આપવાનું. 60 વર્ષે સંન્યાસ લઈ લેવો જોઈએ. મેં જ્યારે સંન્યાસ લીધો ને એ મારું 60મું વર્ષ હતું. અને કુદરતી જે, અને થોડુંક આયોજન એ ખરું, બહુ પૂર્વ કોલેજમાં ભણતો ને ત્યારે એવું નક્કી કરે કે 42 વર્ષે મારે કામ ધંધો છોડી દેવો છે, છોકરાઓને સોંપી દેવો છે. એને બદલે 48 થયા, છોડતા 4 વર્ષ લેટ પડ્યો. 48 વર્ષે હું આ સાધનામાં લાગી ગયો હતો. અને વ્યવસાય તો સંભાળતો હજી, પણ એ છોડ્યું મેં 52મા વર્ષે. 4 વર્ષ છોકરાઓને હારે લઈને એને ટ્રેન કર્યા, બધું કર્યું. 52મા વર્ષે બધું છોડીને ભૂગર્ભમાં ઉતરી ગયા. 8 વર્ષ સાધના કરી, સ્વામીજીએ પછી સંન્યાસ આપી દીધો. એટલે આ જીવનની રીતિ આપણા શાસ્ત્રોએ નક્કી કરેલી છે. આ રીતે જો કરીએ ને તો વાંધો ન આવે,
પણ ઘણી વખત શું થાય કે દેખાદેખીમાં કે ઘણી વખત સિઝનના ફૂલ, આ વરસાદ પડે એટલે કેટલાય ઝાડ છોડ ઉગી નીકળે, માથે ફૂલ ખીલે, કેટલી વાર હોય 24 કલાક ત્યાં કરમાઈને ઠેકાણે. અહીંયા હું વોકિંગમાં નીકળું, ઘણી જગ્યાએ નાના નાના છોડવામાં ફૂલ આવ્યો હોય, એ બીજા દિવસે ત્રીજા દિવસે દેખાય નહીં. ઉનાળામાં તો એ છોડાય ન દેખાય. એવી રીતે આ સિઝનના જે ફૂલ હોય ને અંદરથી ઉભરો આવે કે ના ના હવે આપણે તો સંન્યાસ લઈ લેવો હોય. બ્રહ્મચારી હોય, લગ્ન એ ન કરે, સીધા સંન્યાસ થઈ જાય. પછી મન યારીએ કે આમાં કંઈક લાડવું કાઢી લેવાનું હશે ગૃહસ્થાશ્રમમાં. આપણે આ ન કર્યું, આ બધું કર્યું, પણ હવે આપણે આ કંઈ આ ભોગવું નહીં, આ લક્ઝરી ભોગવી નહીં, ગાડીઓ હલાવી નહીં, ફલાણું નોકરી કરી નહીં, એવું ઘણી વખત રહી જતું હોય છે. તો એ દંભ છે, એ તમને ફળે નહીં. પણ ભલે તમે જે કર્યું એ બધું જ કર્યું, પછી અહીંથી નક્કી કરો કે હવે બધું કરી લીધું, જોઈ લીધું, વિવેક કરો અને છોડો. એનું નામ સંન્યાસ. સારી રીતે જોઈ તપાસી અને છોડવું, એને સમ્યક ન્યાસ એટલે સંન્યાસ કહેવામાં આવે છે. તો કહે છે કે કર્મફળ ત્યજતી કર્માણી સંન્યસતી, આ બે જે કામ કરે તતો નિર્દ્વંદ્વો ભવતી, એ આ દ્વંદ્વની ચિંતામાંથી મુક્ત થઈ જાય છે. જો હવે આ જે લક્ષણો બે આવ્યા ને એ ભક્તના લક્ષણો છે. એટલે જે સિદ્ધ ભક્ત છે એમાં આ વસ્તુ જોવા મળે, એણે કર્મફળનો અને કર્મનો બેયનો ત્યાગ કરેલો હોય. અને સાધક ભક્ત છે એના માટે આ આદર્શ છે, અનુસરવા માટે શ્રેષ્ઠ સાધન છે. એણે ધીમે 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 કર્મ અને કર્મફળને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેટલું ઓછામાં ઓછું કરી શકાય એટલું ઓછામાં ઓછું કામ ધંધો બધું કરી નાખવાનું, અને કર્મફળની અપેક્ષા બહુ નહીં રાખવાની. એમ પેલા ભગવાને કીધું છે ને, શું કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેશો કદાચ. કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. એટલે કર્મફળનો ત્યાગ કર, એ તને જે મળવાનું છે એ મળી રહેશે, તારા પ્રારબ્ધમાં હશે એ પ્રમાણે. કોઈ વસ્તુ નિરર્થક તો જતી જ નથી. એક શબ્દ હું બોલું ને એ પણ નિરર્થક નથી જતો. અહીંયા બધા આટા મારતા હોય છે. જો અહીંયા આટા શબ્દો ન મારતા હોત તો રેડિયામાં કેવી રીતે પકડાતા? રેડિયો સ્ટેશનથી જે શબ્દો બોલવામાં આવે, જે ગીત ત્યાંથી રજૂ કરવામાં આવે, એ મારા રેડિયોમાં, મારા એફએમમાં કેવી રીતે વાગે? ફ્રીક્વન્સી મળે એટલે અહીંથી પકડે. એનો અર્થ એવો કે શબ્દો બધા અહીંયા છે. એક એવું સંશોધન ચાલે છે ક્યાંક, એવું મેં સાંભળ્યું છે કે શક્ય હશે તો થોડાક વર્ષો પછી ભગવાન કરે ને આપણા નસીબમાં હોય, ભગવાનના મોઢેથી બોલાયેલી ગીતા સાંભળવા મળશે. આ એ રશિયામાં એનું સંશોધન ચાલે છે. હા, તો આ કુરુક્ષેત્રમાં બધું એને ગોઠવેલું છે, એનું સંશોધન કેન્દ્ર અને બધું. તો કદાચ આપણને ફ્રીક્વન્સી એવી કોઈ ઉત્પન્ન કરીને વર્ષો પહેલાંનું બોલેલું એ પણ પકડી શકાય. આજનું બોલેલું આજ તો પકડાય જ છે, 5 દિવસ પહેલાંનું બોલેલું પકડાય છે ઘણીવાર. તો પછી વર્ષો પહેલાંનું પકડાવવું જોઈએ, યુગો પહેલાંનું પકડાવવું જોઈએ. તો ભગવાનનો સંવાદ અર્જુન સાથેનો જે ગીતાજીમાં થયેલો એ આપણને કદાચ સંભળાય. ભગવાન કદાચ પેલો સંદેશો લઈને ગયા હતા દુર્યોધનની સભામાં, એ પણ કદાચ સંભળાય. મામા કંસ કેવી રીતે બોલતા એ પણ સંભળાય કદાચ. બધું શક્ય છે, કારણ કે બધું આ સૃષ્ટિમાં કોઈ વસ્તુ નષ્ટ થતી નથી, રૂપાંતર થાય છે. રૂપાંતર થઈ જાય. માટીમાંથી ગળો બને, ગળામાંથી પાછી માટી બને. એવી રીતે બીજમાંથી વૃક્ષ બને, વૃક્ષમાંથી પાછું બીજ બને. રૂપાંતર થાય છે, બધી જ વસ્તુ રૂપાંતર થાય. એ માટીમાં દબાઈને પાછું કોલસો બને, કોલસો બળીને પાછી રાખ બને, પાછી માટી બને. બધું પરિવર્તન રૂપાંતરણ થાય, નષ્ટ થતું જ નથી. તો અહીંયા છે જ આ બધું, ક્યાંક ને ક્યાંક સંભળાશે. એટલે એક ચેતવણી એ પણ સમજવા જેવી છે કે એ બધી વસ્તુ ઇફેક્ટ કરશે, એટલે ધ્યાન રાખવું બોલવામાં. કારણ કે આખું વિશ્વ પરસ્પર જોડાયેલું છે. મારા એક શબ્દની અસર આખા વિશ્વમાં થતી હોય. જો હું પ્રસન્નતા ઉત્પન્ન કરે એવો શબ્દ બોલું તો આખા વિશ્વમાં પ્રસન્નતા ફેલાય, અને જો નારાજગી ઉત્પન્ન કરે એવો શબ્દ બોલું તો આખા વિશ્વમાં એના વાઇબ્રેશન નારાજગીના ફેલાય. પણ હોય કેટલું? 50 લીટરના તપેલામાં અડધી ચમચી દહીં નાખી એટલું હોય, એટલે જલ્દી ખાટું ન થઈ જાય, પણ શરૂઆત તો થઈ જ જાય. એની શરૂઆત તો થઈ જ જાય. એવી રીતે બધાય આવું જ કરે તો બધા એક ચમચી નાખે તો શું થાય? પેલા બિરબલને અકબરને એમ થયું, કરે મારા રાજ્યમાં તો લોકો મને કેટલા વફાદાર છે, ઓહો હું કહું એમ કરવા તૈયાર છે, મારી પ્રજા તો. બિરબલ કે બાદશાહ બહુ પાવર કરવાની જરૂર નથી, આ મનુષ્યનો સ્વભાવ તમે ઓળખતા નથી. અરે હોય કાંઈ, મારી પ્રજા તો બહુ વફાદાર છે, આપણે કરીએ અખતરો. તો કે હા કરો તમારે જે કરવું હોય. એક મોટો હોજ બનાવ્યો અને જાહેરાત કરી કે કાલે સૂર્યોદય વખતે
આપણા રાજા આ હોજમાં દરેક નાગરિકે એક એક લોટો દૂધ સૂર્યોદય પહેલાં નાખી જવાનું, રાતે ને રાતે. સવારે એ દૂધમાંથી આપણા મહારાજા છે એ અભિષેક કરશે અને એમાંથી આ વિવિધ પ્રવૃત્તિઓ થશે. આ રાજાનો હુકમ છે બધાએ એક એક લોટો ઘર દીઠ નાખી જવો દૂધનો, અને સવાર થાય તો દૂધનો હોજ ભરાઈ જવો જોઈએ. સવારે જોયું તો આખો પાણીનો ભર્યો હતો. કારણ બધા એમ વિચાર્યું બધાએ દૂધ જ નાખવાના છે, હું એક પાણીનો લોટો નાખું ક્યાં દેખાવાનું છે, આવું બધાએ વિચાર્યું પાછું. એમ બિરબલે કીધું કે આવો તમને બતાવું તમારું દૂધ. જુઓ આ કળિયુગનો પ્રભાવ છે. જ્યાં સુધી મોકો નથી મળ્યો ત્યાં સુધી રાતે કોણ દેખે અંધારામાં? નાખો એક લોટું પાણી, કોને ખબર છે? અને માથે કાંઈ ઓલો પહેરેદાર તો ઊભા રાખ્યા નહોતા. જ્યાં સુધી મોકો નથી મળ્યો ત્યાં સુધી બધા ઈમાનદાર છે. મોકો મળે પછી તમે ઈમાનદાર રહ્યો તો સાચા ઈમાનદાર. ઘણા હોય ને ઓફિસર હોય, સાહેબ અમારું કામ કરી દે, ના આ ન થાય, આ તો ઇલીગલ છે, સાહેબ 2-5 હજાર રૂપિયા લઈ લે. અરે તમને શું માનો છો, અમે કરપ્ટેડ છીએ, લઈ જાઓ ફાઇલ તમારી. સાહેબ 20-25 હજાર લઈ જાઓ. અરે તમને કીધું ને મિત્ર, હું હમણાં કરપ્શન વિભાગમાં ફોન કરું છું, લઈ જાઓ સાહેબ 5 લાખ મૂકી દે નીચે, બોલતો નહીં. કેટલી હદ સુધી તમે ઈમાનદાર રહી શકો છો? બાકી બેઈમાન તો બધા મનથી છે જ. ગમે એવી પરિસ્થિતિમાં પણ પોતાનું ઈમાન ન છોડે. એટલે કરપ્શન બાબતમાં જ નહીં, બધી બાબતમાં, કામચોરીમાં, ખોટું બોલવામાં, દંભ કરવામાં, ક્યાં સુધી આપણે ઈમાનદાર છીએ? જ્યાં સુધી મોકો નથી મળ્યો ત્યાં સુધી. મોકો દરેકને પાછી એનું લેવલ અલગ અલગ હોય. આ 25,000માં ન માન્યો હોય, 5 લાખમાં માની જાય કે નહીં? તો કારકુન કક્ષાનો માણસ બિચારો 5 લાખ કેવી કમાવાનો? ભાઈ હવે કરો ને કોને ખબર છે. અને આપણે પોતાના આ સ્વભાવને ન્યાયી ઠરાવીએ કે ભાઈ આજે આવું જ ચાલે કળિયુગમાં, એના વગર જીવાય જ નહીં. નહીં તો થોડું હાલતા હશે, થોડુંક તો આગું પાછું કરવું જ પડે ધંધામાં. એટલે આપણે પાછું એને સર્ટિફાઈડ કરીએ, કોઈ દિવસ જાય નહીં. ભૂલથી નહીં થઈ ગયું હોય ને તો ગમવું ના જોઈએ. કે પૂર્વના જમાનાની સ્ટોરીઓ તમે વાંચો, માણસને રાતે ઊંઘ ન આવે, આવું ભૂલથી નહીં જો થઈ ગયું હોય તો. એવું અત્યારે નથી, કહેવાનો નથી. એટલે આ જે લક્ષણો આપ્યા ને, કર્મ ત્યાગ, કર્મ ફળનો ત્યાગ, એ ભક્તના લક્ષણો છે. અને ટૂંકમાં સિદ્ધ ભક્તના લક્ષણો છે, એમાં એ દેખાય તમને. અને સાધક ભક્ત માટે આદર્શ છે, એને એ પ્રમાણે એનું સાધન છે, એને સાધવું જોઈએ, એને અનુસરવું જોઈએ. તો જે આ ભક્ત છે જેના લક્ષણો છે એ કર્મફળ છોડી બેઠો છે, કર્મમાં એને આસક્તિ નથી, કર્મફળમાં આસક્તિ નથી. તો એ કેવી રીતે કામ કરે છે? તો કે ભગવદ યંત્રવત, ભગવાનનું એક મશીન છે એવી રીતે. જેમ ભગવાન ચલાવે એમ ચાલે. ભગવાનની કઠપૂતળી સમજો. એક હિન્દીમાં એક મહાત્મા કહેતા એવું, પોલી પોંગરી એટલે બંસરી બની જાવ, જેને ભગવાનને જેમ વગાડવી હોય એમ વગાડે. એક ચાઇનીઝ લાવો છે કે કોઈ એક મહાત્મા એવું કહેતા, સુખે પત્તે કી તરહ હો જાઓ, સુકાયેલ પાંદડું, હવા જ્યાં ઉડાડી લઈ જઈએ જવાનું. હવા લઈને ઉડાડીને નદીમાં નાખે તો આ પડ્યા, નદીનો પ્રવાહ તાણીને લઈ જાય તો આ હાલ્યા. એમાં એક મોજું આવે ને કિનારે ચડાવી દે તો આ ચડ્યા. એમાં કોઈ ગાય ભેંસ આવીને ચરી જાય તો આ ગયા. અને હુકાઈ જાય ને પવન આવે ઉડીને કાંટાની વાળમાં પડે તો આ પડ્યા. એની પોતાની ઈચ્છા હોય કંઈ? બસ એવી રીતે સુખે પત્તે કી તરફ હો જાઓ. ભગવાનને જ્યાં લઈ જવાય ત્યાં લઈ જવાય. અરે મહારાજ તો હેરાન થઈ જાય ને, નહીં ખાડામાં નાખે તો આપણે તેના લાડકા છીએ ને, નાખે ખાડામાં. એ તો આપણી માને આપણા માટે આટલો પ્રેમ છે, આપણા બાપને આપણા માટે આટલો પ્રેમ છે. એ તો માની માં છે, બાપનો બાપ છે, એને તો આપણા માટે કેટલો પ્રેમ છે. આપણા કલ્યાણ માટે જે કંઈ કરે છે આપણા કલ્યાણ માટે જ કરે છે. આમ એક પહેલાં પુસ્તક ને શરણાનંદજી મહારાજ, એનું એક પુસ્તક છે મંગલમય વિધાન. મેં ઘણી વખત કીધું છે, અહીંયા કીધું છે, ક્યાંકથી મળે ને તો નાની એવી પુસ્તિકા, બહુ મોટું નથી, વાંચજો તમે. હિન્દીમાં છે અને હિન્દી થોડુંક અઘરું છે, પણ એને તમારે ગુજરાતીમાં વાંચવું હોય, મેં ભાષાંતર કર્યું છે, ડાયરી બનાવી છે આખી. વાંચવું હોય તો આવતા વખતે કહેજો, લેતો આવીશ. વાંચવા જેવું છે. એક વિધાન એનું મંગલમય છે, કલ્યાણકારી છે. જે કંઈ ઘટના બને એ વાંચો ને તો આપણે ખ્યાલ એટલે આ રીતે આ કલ્યાણકારી હોઈ શકે. પછી આપણને દરેક ઘટના આપણા જીવનમાં આવતા સુખ દુઃખ બધા જ કલ્યાણકારી લાગે. દુઃખ એ જો કલ્યાણકારી હોય તો કોને ન ગમે? આપણને દુઃખ નથી એટલે ગમતું કે એ મારું અકલ્યાણ કરે છે, પણ દુઃખ આવીને મારું કલ્યાણ કરતું હોય તો
તો નરસિંહ મહેતા જેવા થઈ જાય ને, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. એને પત્ની વાલી નહોતી? વાલી હતી. નરસિંહ મહેતાને પત્ની વાલી હતી, પત્નીને પતિ વાલા હતા. પણ થયું એમાં આપણું કંઈ ચાલવાનું નથી, તો સ્વીકાર કરવા સિવાય છૂટકો નથી. તો એને સૌની દ્રષ્ટિએ જુઓ ને, જેને આપણે પોઝિટિવ દ્રષ્ટિ કહી છીએ. ખરેખર તો પોઝિટિવ એ નહીં, પ્રોપર દ્રષ્ટિથી જોવું જોઈએ. એટલે હું ઘણીવાર કહું છું, નોટ નેગેટિવ નોર પોઝિટિવ, પ્રોપર થિંકિંગ. નેગેટિવ થિંકિંગ કરવાની જરૂર જ નથી, પોઝિટિવ નહીં કરો તોય ચાલશે. પ્રોપર થિંકિંગ કરો. પ્રોપર થિંકિંગ ઇટ મીન્સ વિવેક. વિવેકપૂર્વક જુઓ કે ખરેખર આની પાછળ ઈશ્વરનો, પરમાત્માનો, સંચાલકનો જે કોઈ શક્તિ છે એનો હેતુ શું હોઈ શકે. આપણે એક જ થોડા આ દુનિયામાં છીએ. પશુ છે, પક્ષી છે, જીવજંતુ છે, બધાનું કલ્યાણ એને તો કરવાનું છે ને. અને મિનિમમ અકલ્યાણ થાય અને મેક્ઝિમમ કલ્યાણ થાય એવી પરિસ્થિતિ હંમેશા પ્રકૃતિ પસંદ કરતી હોય છે. આપણે એમ છે કે આટલો બધો વરસાદ થયો, કેટલું નુકસાન. એક કુંભાર અને એક ખેડૂત બાજુમાં રહેતા, અને વરસાદ ઘેરાણો. તો ખેડૂત તો બે આંચોડી, હે ભગવાન મારો વાલો વરસી પડે તો મજા આવી જાય, મારા ખેતર ખેડેલા છે, હું હમણાં વાવણી કરી દઉં, દયા દેવા માંડ તું તારે વાવણી થઈ જાય. ઓલો ખેડૂત બાજુમાં કુંભાર હતો એ પ્રાર્થના, હે ભગવાન આજનો દિવસ રહેવા દેજે, મારા માટલા સુકાઈ જાય. સુકાવવા મૂક્યા, જો વરસાદ આવશે તો બધું પાણીમાં, બધું ઓગળી જાય ને, માટલા ભીના થાય. કાચા માટલા છે, સુકાઈ જાય પછી અંદર લેવાય, પછી નિંબાળામાં નખાય. તો એક જ વરસાદ આપણે કીધું ને કે 6 ને બદલે થોડોક વહેલો આવ્યો તો સારું હતું, લોકો આવી શકત એમ. બીજા કેટલાય રાહ જોતા છે એનું શું? કેટલાય પશુ પક્ષી એ બધાને એની જરૂર હશે ને, એને તો એક મિનિટ ભારે લાગતી હશે. કેટલાયના બોરમાં પાણી નહીં ચડ્યા હોય, રાહ જોતા છે વરસાદ આવે તો બોરમાં પાણી ચડે તો કંઈક પીવા જેવું, વાપરવા જેવું થાય. નળનું તો પૂરું નથી થતું. અમારા રાજકોટમાં તો આવી પરિસ્થિતિ હોય છે એમ ટૂંકમાં, પણ ખૂબ પડ્યો એટલે વાંધો નથી. કહેવાનો અર્થ એ છે કે ઈશ્વરની તમામ યોજના કલ્યાણકારી છે. આ કેને દેખાય? સિદ્ધ ભક્તને દેખાય. સાધક ભક્તને દેખાતી ન હોય તો એણે જોવાનો પ્રયત્ન કરવાનો, એણે એ આદર્શને સિદ્ધ કરવાનો. એટલે એણે સ્થૂળ દ્રષ્ટિએ પણ કર્મનો ત્યાગ, કર્મફળનો ત્યાગ કરવો જોઈએ. હવે અહીંયા જો આ ઊંધું આપ્યું છે આપણને, એવું લાગે કર્મફળ ત્યજતી, કર્મફળનો ત્યાગ કર્યો, પછી કે કર્મ ત્યજતી. હવે કર્મફળ જ છોડી દીધું, પછી કર્મ ત્યાગ કહેવાની શું જરૂર હતી? કંઈક એની પાછળનો હેતુ હશે ને, આગળ પાછળ લઈ શકાણું હોત ને. જો એક વસ્તુ કહું તમને, મેં બહુ સરસ સત્કાર્ય કર્યું, એટલે કોઈ સંસ્થાએ મારું સન્માન કર્યું અને કીધું કે સ્વામીજીને આપણે 10,000 રૂપિયાનું રોકડ ઇનામ અને સન્માનપત્ર આપીએ. એટલે બધાની વચ્ચે મને સન્માનપત્ર આપ્યું, મેં સ્વીકાર્યું. 10,000 રૂપિયાનો ચેક આપ્યો, મેં સ્વીકારીને પછી કીધું કે હવે આ તમે છે ને સંસ્થા માટે રાખો. એ પૈસા લેવાનો હું ઇનકાર કરી શકું કે નહીં? કરી શકું ને. હવે મેં એક ભૂલ કરી અને મને સજા થવાની છે, અને હું એમ કહું મારે એ ફળ નથી જોતું, તો હું ઇનકાર કરી શકું? ખ્યાલ આવ્યો? હું પુણ્ય કર્મના ફળનો ઇનકાર કરી શકું, પાપ કર્મના ફળનો ઇનકાર ન કરી શકું. આ કુદરતનો નિયમ છે. મેં કાંઈ શું કહે પેલું સિગ્નલ ભંગ કર્યું હોય, અમારે ત્યાં પેલા કેમેરા મૂકેલા છે, તરત ઘરે મેમો આવી જાય. આપણે એમ કંઈક ના, હું મેમો નહીં ભરું, હું એનો ઇનકાર કરું છું. આ 10,000 રૂપિયાનો ઇનકાર કર્યો, 500 રૂપિયાના મેમામાં શું ભલામણ? એ તો હું કરી શકું ને, ન થઈ શકે. એ ભરવું જ પડે. શું કામ એવું થાય? બે સરખું હોવું જોઈએ ને. કારણ કે સત્કર્મ તમારો સ્વભાવ છે, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો. સત્કર્મ કર્યું એમાં તમે મોટી મોથ નથી મારી, એ તો તમારે કરવું જ જોઈએ. તમે કર્યું છે, નિયમ પ્રમાણે કર્યું છે, એટલે તમે એનો ઇનકાર કરી શકો. દુષ્કર્મ તમારી વાસનાને લીધે થતું હોય છે. વાસના મેં નિર્મિત કરેલી છે, ભગવાને કરી નથી મોકલી મને. એ વાસનાને તરી જવાની, એને પાર ઉતરી જવાની, વાસના નિર્મૂળ કરવાની મારી ફરજ છે, મારી જવાબદારી છે. એ હું ચૂકી જતો હોય તો મારે દંડ ભોગવવો પડે, એનો ઇનકાર હું ન કરી શકું. સત ચિત્ત આનંદ સ્વરૂપ ભગવાન છે, સમજો. સત એટલે અમર, ચિત્ત એટલે જ્ઞાન અથવા સ્વાધીન, અને આનંદ તો આપણને બધાને ખબર છે. હવે આનંદ સ્વરૂપ ભગવાન જ્યારે આ બધા જ રૂપે વેશ લઈને આવ્યો છે, મારા અને તમારા રૂપે વેશ લઈને આવ્યો છે. તો ઘઉંના લોટમાંથી હું શક્કરપારા બનાવું કે થેપલા બનાવું, એમાં ગુણ તો ઘઉંના હોવાના કે નહીં? તો આનંદ સ્વરૂપ પરમાત્મા આ બનેલો હોય તો અંદર આનંદ જ હોવો જોઈએ ને. દુઃખ ક્યાંથી આવ્યું? ભગવાનના 3માંથી એકેય ગુણમાં દુઃખ તો હતું જ નહીં ને.
ભગવાને વિચાર કરતો હોય કે મારો બેટો આ મનુષ્ય કેવો ગજબનો કલાકાર છે, આ દુઃખ ક્યાંથી પેદા કરી એવો? મેં તો બનાવ્યું જ નથી, કેમ કે મારા સ્વરૂપમાં જ નથી. જુઓ, દુઃખ આપણે ઊભું કરેલું છે, દુઃખ ભગવાને આપેલું નથી, આપણી વાસનાઓની પૂર્તિ માટે. પહેલાં તો મેં મારી જાતને હું ઓળખી નહીં, મેં મારી જાતને અપૂર્ણ માની, અપૂર્ણ માનીને પૂર્ણ થવાના પ્રયત્નો કર્યા. પૂર્ણ થવાના પ્રયત્નોમાં જલ્દી સીધી મળતી નથી, એટલે સાચું ખોટું ગમે એ કરીને ભોગવી લેવું, સુખ ભોગવી લેવું. અને ખોટું કરવાથી નહીં સુખ મળ્યું હોય તો પછી લાલચ જાગે, બીજી વાર કરું, ત્રીજી વાર કરું, અને પછી માણસ કરપ્ટ થઈ જાય. એક બહુ પહેલાં કોલેજમાં તો ત્યારે મને એમ છે, એક પિક્ચર મેં જોયું, કોણ કલાકાર હતા એ કંઈ યાદ નથી, પણ એક કારકુન હતો અને એ કામ કરવા માટે પૈસા લેતો. પણ કેવી રીતે લેતો પૈસા? એમ કે એક કામ કરો, એક ચાय बोल दो हमारे लिए, और सामने वाले वो जो केबिन है ना वहाँ से बोलो, और उसको बोलना 2 चम्मच शक्कर, मेरी चाय में आज 2 चम्मच शक्कर. એનો કોડવર્ડ હતો. એટલે ઓલો એમ કે 2 ચમ્મચ શક્કર એટલે 10,000, 1 ચમ્મચ એટલે 5,000. માંથી ઓલો પૂછે 2 ચમ્મચ, તો કે હા હા 2 ચમ્મચ. ઓલો જાય અહીંયા જઈને અહીંયા 10,000 દેવા પડે, ત્યાં કામ થાય. એક વખત આ હરખું પાટે ચડી ગયું, પછી ખાંડ વધતી જાય કે નહીં? ભલે ડાયાબિટીસ થાય, ખાંડ વધતી જાય કે ન વધતી જાય? તો કોણે વધારી? મારી વાસનાએ. એટલે મને દુઃખના ફળનો ઇનકાર કરવાની છૂટ નથી. ભગવાન તો સુખમય છે, આનંદ સ્વરૂપ છે ને, એ તો આનંદ વિગ્રહ માટે જ બેઠા હતા. આ જન્મમાં હું ધારું તો મારી વાસનાનો ક્ષય કરી શકું, વાસના વશ હું કોઈ પ્રવૃત્તિ ન કરું. સહજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી, કબીર વો તો ખૂન બરાબર, જામે ખીંચા તાની. ખેંચી તાણીને લેવાનો પ્રયત્ન શું કામ કરવો? ભલે ને જે મળે છે એ મારા અધિકારમાં હશે, મારી લાયકાતમાં હશે, મારા પ્રારબ્ધમાં હશે, એ મળવાનું જ છે. અને નહીં હોય એ કોઈ પણ સંજોગોમાં નથી મળવું. નસીબથી પહેલાં, નસીબથી વધુ અને સમયથી પહેલાં ક્યારેય કોઈને મળતું નથી, આવું આપણે કહીએ છીએ, પણ માનતા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાનના યંત્રવત થઈને, બાંસુરીની જેવા થઈને ભગવાન જેમ વગાડે એમ રહેવાનું, ભગવાન કરાવે એ કરવાનું. પોતે કરે એવો ભાવ જ નથી ને, પછી કર્તૃત્વ ક્યાં રહે? એને કર્મ છોડી દીધું કહેવાય. ભગવાનની ઈચ્છાથી, એટલે કે ભગવાનની પ્રેરણાથી અને ભગવાનની શક્તિથી એ બધું કામ કરે. એ શાસ્ત્ર આધારે વિધિ વિધાન પ્રમાણે કરે એવું નહીં, અંદરથી એને પ્રેરણા, કારણ કે એનું અંતઃકરણ બિલકુલ શુદ્ધ છે. અને જેનું અંતઃકરણ શુદ્ધ હોય એમાં ભગવત પ્રેરણા ઉત્પન્ન થાય. આપણને મળે, પણ આપણે તો સાંભળીએ નહીં ને. ઘોંઘાટ કેટલો છે! કામ, ક્રોધ, લોભ, મોહ, મદ માત્સર્યનો ઘોંઘાટ એટલો બધો છે. ચાહીએ ચાહીએ ચાહીએ, એમાં ઓલું કંઈ કરવા જાઓ ને તમે જોજો, અંદરથી મન એક વખત તો ના પાડે, ના ના આવું ન કરે. હવે બધા આવું જ કરતા હોય, કરો. અત્યારે આ જમાનામાં ના ચાલે. પીપુડીનો અવાજ આપણે સાંભળતા જ નથી, અંતરાત્મા બોલે એક વખત તો કહે જ કે આ બરાબર નથી. એવું અંદર મનમાં એકવાર તો થાય જ. ગમે એ ખોટું તમે કરવા જશો ને, અંદરથી એક વખત મનમાં એવું થાય ના આ બરાબર નહીં, પણ તોય આપણે કરીએ. એ તો કે બીજા કોઈ કહે તો હવે એ તો કે, એને શું ખબર પડે? સ્વામીજી તો કે, એને શું ખબર કેટલી વિશે શો થાય એમ. એટલે આ સ્વામીજીને કોઈ એવું કહી શકે એમ એટલા માટે નથી કે કેટલી વિશે હો કરીને આવ્યા છે. પૂર્વાશ્રમમાં બધાય શું કહેવાય, આપણે કોળે હરાવીને આવ્યા છે. બધા વ્યવસાય કર્યા, બધા ધંધા કર્યા, બધા જ બધી વસ્તુઓના શોખ કર્યા, બધામાં રસ લીધો, સાહિત્યમાં, સંગીતમાં, કળામાં, વ્યવસાયમાં, સમાજ સેવામાં, બધું કાંઈ એટલે કાંઈ બાકી નથી રહ્યું. એટલે અહીં સુધી આવી ગયા, બસ જોઈ લીધું, બધા દરવાજા ખખડાવીને જોઈ લીધા, ક્યાંય કોઈ માલ નથી. આ આપણો જાત અનુભવ છે. કોઈ કેન માની એવું નથી, આપણે જાતે જઈને તળિયા તપાસી જોયા છે, એટલે ખબર છે કે આ કરવા જેવું, એ ધંધામાં પડવા જેવું નથી. હા, આ એક જ કરવા જેવું છે જો સમજાય તો. અને જો આ સમજાય તો એક ક્ષણનો વિલંબ નહીં થાય બાપુ, તરત આખું યુટર્ન જીવનમાં તરત. અરે અત્યાર સુધીનું જીવન હાવ બરબાદ કર્યું, બેવકૂફીમાં આવી બેવકૂફી સવે કર્યું, એ આપણે કર્યું, ઠીક છે ચાલો કર્યું તો કર્યું, પણ હવે હજી જૂની ટેવ હોય ને ઘણી વખત તો પ્રમાદ થઈ જાય, ત્યારે એમ થાય કે હજી બેવકૂફી કરવી છે. આવી રીતે વાત કરવાની જાત સાથે હો, કે સ્વામીજી હજી આ બેવકૂફી નથી છોડવી. આટલા ભાઠા તો ખાધા, સમાજમાં બીજું મળ્યું શું આપણને? ધક્કા જ ખાધા બધે, જ્યાં ત્યાં ભટકાણા, ઢીમડા ઉપચાવ્યા, બીજું કર્યું શું? હવે તો શાંતિથી બેસો. નથી સમજાતું ને, આ જન્મોના સંસ્કાર જલ્દી જતા રહે, એના માટે ભગવાનની કૃપા જોઈએ.
અને કૃપા પ્રાપ્ત કરવા માટે આ માયા, આ બધી માયા, આનાથી તરવા માટે સૌથી ઉત્તમ અને સૌથી સહેલો ઉપાય કયો છે? શરણાગતિ. શરણાગતિ. અહીંયા સંન્યસ્ય, સંન્યાસનો અર્થ છોડી દેવું, ફેંકી દેવું એવો નથી, સમર્પણ કરી દેવું એવો અર્થ છે. અહીંયા સંન્યાસનો અર્થ સમર્પિત કરી દેવું. અને સમર્પણ કેને થાય? જે પરમ પૂજ્ય હોય એને સમર્પણ થાય. બીજાને તો આપ્યું કહેવાય ને, અને આપીએ એ તો ઉછીનું કહેવાય, પાછું માગીએ ખરા. આજે આપ્યું, કાલે પાછું માગીએ ખરા. અમારે એક મહાત્મા છે ને, આપે ને પછી કલાક ન થાય ને ત્યાં પાછું માગી લે. એટલે એવું બને ઘણી વાર. એટલે સમર્પણ હોય ને એમાં પાછું માગવાનો પ્રશ્ન ન આવે. સમર્પિત, અને એ હંમેશા પરમ પૂજ્ય હોય એને આપણે ગુરુને સમર્પિત કરીએ, ભગવાનને સમર્પિત કરીએ, માતા પિતાને સમર્પણ કરીએ, જે જતા રહ્યા હોય એને અર્પણ કરીએ, ફૂલ માળા, આપણો ભાવ, આપણા કર્મો સમર્પણ કરીએ. સૌથી પહેલાં કહે છે કર્મ ફળ આપો, પછી કહે છે કર્મ આપો. પણ તમે કહો છો વાત સાચી છે, તો આ કામ કરવા કેવી રીતે? એમ કરવા કે ન કરવા? તો કે નિષ્કામ, ત્યાગી દેવાનો અર્થ છે સમર્પિત કરી દેવું. કર્મફળનો ત્યાગ કરી દીધો પછી તમે એમ કહો કે હવે કર્મ છોડી દો, આ તો ઊંધું થયું ને. એમ એ એટલા માટે ઊંધું લાગે છે કારણ કે આપણને સત્કર્મ છોડવાની, એનું ઇનામ છોડવાની છૂટ છે, દંડ છોડવાની છૂટ નથી. એટલે આવી રીતે કીધું. પછી એક પ્રશ્ન આવે છે કે ભાઈ આ કાદવમાં પગ નાખી અને પછી ધોવાની તમે વાત કરો, એના કરતાં પગ જ ન મૂકીએ તો કાદવમાં, કર્મ જ ન કરીએ તો કે કર્યા વગર રહી નહીં હવે. આ ત્રિકોણ પ્રકૃતિ કામ કરે છે ને, તમે કર્મ કર્યા વગર તો રહી જ નહીં શકો. તો કેવી રીતે એ કર્મોના બંધનથી બચવું એ જ ઉપાય છે, બીજો ઉપાય જ નથી. ના હું કાંઈ નહીં કરું, હું બેસી જઈશ, તો બેસી જવું એ કર્મ છે, બેસી રહેવું એ પણ કર્મ છે. રામસુખદાસજીની એક બહુ સરસ સાધનાની પુસ્તિકા છે, હું તો 10 ભેગી લઉં છું અને ભેટમાં આપું છું લોકોને. અત્યારે મારી કુટિયા ઉપર 2-3 તો હશે. સહજ સાધના કરીને મેં આની પહેલાં કીધેલું, એમાં 8-9 લેખ છે, 2 પાના 3-3 પાના. સૌથી છેલ્લો લેખ છે ચૂપ સાધના. ચૂપ સાધનાનું નામ સહજ સાધના છે. તો કે ચૂપ બેસી જવું, કે હવે હું ચૂપ બેસું છું એવો વિચારી નહીં કરવાનો, એવો સંકલ્પ નહીં કરવાનો, તોય તમે કર્યું કહેવાય. એમ બસ ચૂપ બેસી જાઓ, સવારે ઉઠી બ્રાહ્મ મુહૂર્તમાં બેસી જાઓ. જો 1 મિનિટ પણ તમે ચૂપ બેસી શકો, આમ તો ગૌતમ બુદ્ધ ભગવાન તો એવું કહેતા કે ગાયના શિંગડા પર રાઈનો દાણો જેટલી વાર ટકે એટલી વાર જો તમે બિલકુલ ચૂપ થઈને બેસી શકો, મનથી, તનથી, વાણીથી, વિચારથી, ભાવથી, તો અનંત ગુણ તપસ્યાનું ફળ તમને એમાં એક ખાલી આટલામાંથી પ્રાપ્ત થાય. રાઈનો દાણો કેટલી વાર રહે, મૂકી એ ભેગો તો હેઠો પડે સીધો. અને ગાયના શિંગડા ઉપર એ થોડી હકણી રહેવાની હોય, તો આમાં જ કરતી હોય ને. પણ એટલી વાર જો મન તમારું સ્થિર એકાગ્ર રહે તો અનંત તપસ્યાઓનું ફળ પ્રાપ્ત થાય. એટલે સહજ રીતે શાંત થઈ જવું એનાથી ઉત્તમ ઉપાય એકેય નથી. એ કેવી રીતે થવાય? સૂકું પાંદડું થઈ જવાનું, ભગવાન જ્યાં લઈ જાય ત્યાં જવાનું, એ જે કરાવે એ કરવાનું. પછી આપણી વાસના કરાવે ને કંઈક ભગવાને કરાવ્યું તો એવું નહીં આવે, તો એનું ફળ આવશે, એનો ઇનકાર નહીં કરી શકાય. કશું જ નહીં, જે થાય છે એ બધું જ આવે એ ભગવાને કરાવ્યું. જાય આપણે જનરલી શું કરીએ, સારું કાંઈ હોય, સન્માન મળે એવું કે જશ મળે એવું તો મેં કર્યું, અને ખરાબ થાય તો ભગવાને કહ્યું. આપણે એમ કે ને બધું જ ભગવાન જ્યારે કરતો હોય તો પછી મને ખરાબ કર્મોનું ફળ શું કામ મળે? એ ભગવાન નથી કરાવ્યા? ના, ભગવાને નથી કરાવ્યા, એ મેં કર્યા. કારણ કે ભગવાનના સ્વભાવમાં નથી ને, એ તો સચ્ચિદાનંદ છે, એના સ્વભાવમાં જ નથી. આ વિટામિન તો એમાં આવે ક્યાંથી? જેમાં જે વિટામિન હોય એની વાનગીમાંથી તમને એ વસ્તુ મળે. ભગવાન સત ચિત્ત આનંદ આટલું જ છે, એ સિવાય કશું નથી. એ સિવાયનું જે કાંઈ છે એ બધું મારું પેદા કરેલું. આપણે કલાકાર છીએ, ન જાતની વસ્તુઓ પેદા કરી લઈ છે. એટલે સમર્પણ કરવાનો અર્થ એવો કે હું બિલકુલ એમના ઉપર છોડી દઉં, એની પ્રેરણા, એની શક્તિ અને એના માર્ગદર્શન પ્રમાણે મારું જીવન ચાલે. હું કોઈ ચિંતા ન કરું, તો પછી મને આ દ્વંદ્વની ચિંતા ન રહે. સારું મળ્યું કે નઠારું મળ્યું, મળશે કે શું થશે, એ બધી જ ચિંતાઓમાંથી હું મુક્ત થઈશ. આના વિશેની થોડી વાત આપણે હું સાંભળ્યું, સમજો નહીં. હા, એ તો લઈને આવેલો હોય પૂર્વજન્મમાં. હા, જન્મથી જ પૂર્વજન્મમાં તમે જે વસ્તુ
ભગવાનનું સ્વરૂપ એટલા માટે કે એ નિર્દોષ હોય છે, એટલે એ એવી કોઈ પ્રવૃત્તિ કરતો નથી, એની અંદર કામ હોય નહીં, સમજી લો. એની સામે નાનું બાળક હોય અને ગમે એવી સુંદર સ્ત્રી એની સામે આવે તો એને કામ જાગે, કારણ કે એનો પ્રવેશ જ ન થયો હોય ને. એ યુવાની થાય ત્યારે થાય. એવી રીતે અમુક અમુક ઉંમરે એની અંદર બીજ રૂપે પડેલું હોય, લઈને જ આવે, એ બીજ અંકુરિત થાય સંજોગો અને ઉંમર મળે, સમય મળે ત્યારે. આ ત્રણે ત્રણ ગુણ લઈને જ આવેલું હોય, પણ બીજ રૂપે હોય, અંકુરિત નથી આવે. એટલે બાળકને આપણે નિર્દોષ ગણીએ. પણ બાળક કે બેબી કે બાબો 12-13 વર્ષના થાય એટલે એની અંદર કામ જાગૃત થાય અમુક ઉંમર પછી. હવે અત્યારે પરિપક્વતા વહેલી આવી જાય છે. પહેલાં 21 વર્ષે લગ્ન હતા સ્ત્રી પુરુષના બંનેના, હવે મહિલાઓ માટે 18 વર્ષ કર્યા ને. હવે પુરુષ માટે ઉંમર ઘટાડવાનું વિચારણામાં ચાલે છે, કારણ કે આ કળિયુગના હિસાબે, તામસિક ખોરાકના હિસાબે આ અવગુણો જલ્દી જાગૃત થઈ જાય. જે બીજ રૂપે રહેલા છે એ ફૂટી નીકળે છે. આપણને એમ થાય વરસાદ થાય ને આ ઘાસ ઉગી નીકળે. હવે માનો ઉનાળામાં માવઠું થાય, માવઠું કહીએ ને આપણે વરસાદનું, તો આ ન ઉગે ઘાસ કયું ઉગે? આ કળિયુગી માવઠું છે, વહેલું બધું જાગૃત થઈ જાય છે. પણ બાળપણ હોય ત્યારે એ બીજ રૂપે રહેલા હોય, દોષ હોય પણ એ વ્યક્ત ન થાય, નિર્દોષ હોય. કાલે જ એક વાર્તાની મને ભાઈ કમલેશભાઈ વાત કરતા હતા કે એક નાની બેબીને ભૈલો આવ્યો એના મમ્મીને. બેબી 2-3 વર્ષની જ હતી અને ભૈલાનો જન્મ થયો. એટલે બેબી કહે મારે ભૈલાને મળવું છે, તો કે હાલો એ કે એમ નહીં, મારે એકાંતમાં મળવું છે. એને વિચાર આવ્યો કે આવડી 3 વર્ષની નૈન કંઈક એને ઈજા બીજા કરી બેસે તો શું કરવું? તો ના પાડે દરરોજ ઓલી કે ના પપ્પા ના મમ્મી મને મળવા દે, મારે ભૈલાને એકાંતમાં મારે કંઈક વાત કરવી છે, એમ મારી અંદર જે વાત છે એ. તો કે અમને કે ના એ તમને ન કહો, એને જ કહેવી. પછી એમ થયું કે આ શું કરવા માગે છે, આપણે જોઈએ તો ખરા. એ છુપાઈ નહીં કે જા તો મળી આવો, અને એવી રીતે છુપાઈ ગયા કે શું કરે છે દેખાય. માનો કે ઈજા કરે એમ હોય તો દોડીને જલ્દી એને રોકી શકાય એમ, અથવા શું કરે છે એ આપણે જાણવું છે. એણે શું કર્યું ખબર છે? જઈને ભૈલાને પૂછ્યું, ભૈલા તને ભગવાન દેખાય છે? મને તો હવે નથી દેખાતા. બધા એમ કહે કે ના, બાળક નિર્દોષ હોય ને ભગવાન હારે વાતો કરે, એ હસતો હોય ભગવાન હારે બધું એની હારે, તને ભગવાન દેખાય છે? પેલા મા બાપને ધ્રાસકો પડી ગયો, અરે આ કળિયુગ આટલા નાના બાળકમાંય પ્રવેશ કરી જાય છે. ખરેખર બાળક તો 13 વર્ષ સુધી નિર્દોષ જ હોય. 12 વર્ષ અને 11 વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણ ભગવાન વ્રજમાં હતા, એ નિર્દોષતાનો સમય છે. એટલે 12 વર્ષ સમજો ને, ત્યાં સુધી બિલકુલ નિર્દોષ હોય બાળક, 12 વર્ષ સુધી. તો પછી 12મું વર્ષ પૂરું થાય ને પછી ફરે. ખરેખર તો 14 વર્ષે ફરે. દર 7 વર્ષે બધું આપણા શરીરનું બધું બદલે. દર 7 વર્ષે તમે જોજો, માર્ક કરજો, તમારા જીવનમાં જે કાંઈ પરિવર્તનો આવ્યા હશે ને શરીરમાં કે તમારા વ્યવહાર જીવનમાં, એ પ્રમાણે 7, 14, 17, 21 પરિપક્વતા આવી જાય, લગ્ન કરી શકાય. 28 તમે યુવાન કહેવાઓ. પછી હા, એવી રીતે તમે જતાં દર 7 વર્ષે જીવનમાં પરિવર્તન આવું, દર 7 વર્ષે. એટલે આમ 14 વર્ષે, પણ આ કળિયુગના હિસાબે હવે અત્યારે 12 વર્ષે પરિવર્તન આવી જાય. અને આ બીજ પડેલા હોય ને એ ઉગી નીકળે છે. 3 ગુણ હોય, 3 ગુણ લઈને જ મનુષ્યનો જન્મ થાય છે દરેકનો. આખી પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. પશુ પક્ષી બધામાં એ ગુણ પડેલા છે, પણ આપણે એને વકરાવી નાખ્યા છે. પશુ પક્ષી નોર્મલ ઇનબિલ્ટ બધી એની સિસ્ટમ છે, આપણે વિકાર ઉત્પન્ન કરી દીધા છે એને પોષણ કરીને. પશુ પક્ષી ઘાસચારો જેવો હોય એવો ને એવો જ ખાય છે ને. આપણે તો ભીંડાને કકડાવીને ખાઈને એવો ને એવો ખાય છે. કાચું તે સાચું કરીએ છીએ, નથી કરી શકતા ને. એટલે આપણે ઘણા બધા એમાં વિકારો ઉત્પન્ન કર્યા છે અને એના ફળ ભોગવીએ પણ છે. જેટલું સહજ થઈ શકાય, નેચરલ થઈ શકાય, એટલું સુખ આપણા માટે અને બીજા માટે. કોઈને નડીએ નહીં, અને આપણે આપણી જાતને ન નડીએ. સૌથી વધારે તો આપણે આપણી જાતને જ નડીએ છીએ, પછી બીજા નડીએ. દિવાસળી પોતે સળગા વગર બીજાને બાળી શકે? ન બાળી શકે ને. આપણે દુઃખી થયા વગર બીજા કોઈને દુઃખી કરી જ ન શકીએ. અને દુઃખી ન થવું હોય તો બીજા કોઈને દુઃખી કરવાની કલ્પના મનમાં ન રાખવી, તો એટલું તો ઓછું થઈ જ જશે. ઠીક છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.